હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? આપણે સ્થાપન કરી નાખ્યું કેમ કે નવરાત્રા થઈ ગયા ચાલુ અને આપણે પણ ઉપવાસ કરીએ છીએ. મસ્ત પૂજા કરી, આરતી બારતી કરી હતી. આજે વહેલા ફ્રી થઈ ગયા હતા, વહેલા ઉઠેલા હતા. એટલે પછી જો જીતભાઈ થઈ ગયા સ્કૂલે જવા માટે રેડી. સ્કૂલે જવામાં તો રેડી થવામાં એટલા નાટક હોય ને, પછી આપણે પણ રેડી થઈ ગયા કેમ કે જવાનું હતું જીતભાઈની સ્કૂલે. સાંજના ફંક્શન હતું નવરાત્રાનું, એટલે આપણે થઈ ગયા રેડી થઈને આવી ગયા સ્કૂલે. આ સ્કૂલવાળા એક રોબોટ લઈ આવેલા છે, એનું નામ છે ચંપક. એમ બધી એક્ટિવિટી એવી બધી કરે છે. આપણે હાથ આપીએ એટલે હાથ મિલાવે, એવું બધું કરે. પણ આપણે તો બહુ ડર લાગતો હતો. આ નજીક આવે દૂર જાય, નજીક આવે દૂર જાય, એમ બધી જાય. પછી આપણે થઈ ગયા ઊભા, એટલે એ પણ આપણે જોડે ઊભો થઈ ગયો. એમ એટલે મને તો વધારે જ ડર લાગવા માંડ્યો. એમ આપણી જોડે ચાલે જો ને, બહુ મસ્ત હતું. પછી થઈ ગયા ગરબા ચાલુ, એટલે આપણે રમવા માંડ્યા ગરબા. એટલે મસ્ત થોડી વાર રાઉન્ડ માર્યા 2-3 અને મસ્ત રમીને પછી આખી સ્કૂલ પણ મસ્ત આ લોકોએ ડેકોરેટ કરેલી હતી. એમ આખું મસ્ત શણગારેલું હતું બધું જ. એમને દર વખતે આ લોકો મતલબ આવું જ ડેકોરેટ કરે ને આવું જ બધું શણગારે એમ. અને દર નવરાત્રામાં ફંક્શન હોય જ આ લોકોનું. એમ પેરેન્ટ્સને બોલાવે છે એમ. અને મસ્ત આયોજન પણ બધું મસ્ત કરે. એટલે થોડી વાર બધા મસ્ત રમ્યા, પબ્લિક પણ હોય જ તેમ. પછી મજા આવી ગઈ થોડી વાર રમીને. એમ પછી આપણે આવીને બેસી ગયા. બેસા એટલે જીતભાઈ આવ્યા, જો મમ્મી અમે લોકો ટેટુ કરાવી આવ્યા. કશે બંને ટેટુ કરાવીને આવ્યા હતા. પછી આ પણ અમારા બેન આવી ગયેલા હતા, એનો છોકરો પણ આ સ્કૂલમાં જ છે. અને આ છે તો બાજુવાળાનો છોકરો લાવ્યો તો ભૂરી આંટી જ કહ્યા કરે મને એમ. પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે, કેમ કે પછી પાછું આપણે ગરબા રમવા પણ જવાનું હતું બીજી જગ્યાએ. એટલે આપણે પાછા ઘરેથી પાછા બીજી જગ્યાએ ગરબા રમવા નીકળી ગયા. માતાજીને ત્યાં મંદિરે આવી ગયા. મસ્ત માતાજીના દર્શન કર્યા, થોડી વાર બેઠા અને પછી ત્યાં નવરાત્રા ચાલુ. માતાજીના મંદિર પાસે જ થાય એમ. પછી મસ્ત રહીમાં. અમે લોકો દર વખતે અહીંયા જ રમવા આવીએ છીએ એમ. મસ્ત આયોજન પણ આ લોકોનું મસ્ત હોય છે અને ગરબા રમવાની પણ મજા આવે એમ. 1.5 કિલોમીટર સુધી લાંબી લાઈન હોય, એટલું પબ્લિક આવે છે. પછી આ એક ગ્રુપ આવેલું હતું દાંડિયા લઈને, મસ્ત દાંડિયા રમતા હતા એમ. બધું દાંડિયાના બધા એક સ્ટેપ પણ એટલા મસ્ત કરતા હતા અને દાંડિયા પણ એટલા હેવી મોટા હતા, પણ તો પણ બહુ જ મસ્ત રીતના રમતા હતા એમ. દર વખતે કોઈને કોઈ ગ્રુપ અહીંયા આવે જ છે એમ. પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે રેડી. એટલે પછી ગયા ઘરે આવીને મસ્ત થોડી વાર બેઠા અને પગ તો એટલા દુખતા હતા. પછી સૂઈ ગયા. આવજો, બાય.